આ તરફ માતાજી દક્ષિણેશ્વરમાં જ એમના આ ચરમ દુઃખના દિવસો વિતાવવા લાગ્યા. ઠાકોર પાસે ન હતા. તેમની સેવાનો લાભ પણ બંધ થયો. એટલું જ નહીં, તેમને પ્રત્યેક પળે ઠાકોરે ભાખેલી અશુભ ભવિષ્યવાણી યાદ આવતી. ગળામાં દર્દની શરૂઆત થઈ તેના 4-5 વર્ષો પહેલાં ઠાકોરે માતાજીને કહ્યું હતું, જ્યારે હું વિચાર વગર બધાના જ હાથનું રાંધેલું જમીશ, કોલકાતામાં રાત ગાળીશ અને મારા ખોરાકનો અગ્રભાગ બીજાને ખવડાવી પછી ખાઈશ, ત્યારે જાણજો કે શરીર છૂટવાને બહુ વાર નથી. ગળામાં પીડા થતાં પહેલાં આ અપશુકનો એક પછી એક દેખાયા હતા. કોલકાતામાં તેઓ જાણીતા થઈ ગયા પછી જુદા જુદા લોકો એમને નિમંત્રણ આપવા લાગ્યા ને ભાત સિવાય બીજાઓએ રાંધેલો બધો ખોરાક એમણે લેવા માંડ્યો. કોલકાતાના બલરામ બોઝના મકાનમાં વચ્ચે વચ્ચે રાતે રોકાવા લાગ્યા. એકવાર નરેન્દ્રનાથ પેટના વ્યાધિને લીધે જ્યારે ઘણા દિવસ સુધી દક્ષિણેશ્વર નહોતા જઈ શક્યા, ત્યારે ઠાકોરે એમને બોલાવ્યાને પોતાને માટે રંધાયેલા ભાતને સૂપમાંથી થોડો ભાત એને ખવડાવ્યો. ત્યારબાદ પોતે જમવા બેઠા. તેથી માતાજીએ વાંધો ઉઠાવ્યો. કહ્યું કે પોતે ફરી રાંધી આપશે. ત્યારે ઠાકોર બોલ્યા, નરેન્દ્રએ અગ્રભાગ ખાધો છે, એમાં કોઈ દોષ નહીં, ફરી રાંધવાની જરૂર નથી. માતાજીએ આ બધું લક્ષમાં રાખેલું, પણ જ્યાં વિધાતા પોતે ભાગ્યચક્ર ચલાવે છે ત્યાં બીજાઓ તેના પ્રતિકારનો ઉપાય જાણતા હોવા છતાં પણ અસહાય અવસ્થામાં પડી આંસુ સારવા સિવાય બીજું શું કરી શકે? આપણે સમજી શકીએ છીએ કે શ્રી રામકૃષ્ણ વગર માતાજીને એકલા જ દક્ષિણેશ્વરમાં દિવસો વિતાવતા કેટલું કપરું લાગતું હશે. વળી તેમના મનમાં ઘડીએ ઘડીએ આ દુઃખદ પ્રશ્ન ઘોળાતો હતો કે ત્યારે શું એમણે દેહ ત્યાગ કરવાનું નક્કી કર્યું છે? પણ કડવું સત્ય કોણ સ્વીકારે? અને આ અપશુકનમાં કંઈ સત્ય ન પણ હોય તો પણ તે પરિસ્થિતિમાં માતાજી કરી પણ શું શકે? ઠાકોરના પ્રિય ભક્તોએ એમની જ અનુમતિ લઈ એમની સારવાર માટે જ્યારે ઉપર વર્ણવેલી વ્યવસ્થા કરી, ત્યારે માતાજીને આ વિરહ વ્યથા સહન કરવાની જ રહી. પણ આ દુઃખ એમને વધારે વખત સહેવું ન પડ્યું.